રાજ્ય શાળા સંચાલક મહામંડળની તમામ શાળાઓને અપીલ. શાળાએ ટુ વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરવામાં આવી. લાયસન્સ વગર શાળાએ ટુ વ્હીલર લઈને જતા વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા અપીલ કરવામાં આવી. આરટીઓના નિયમો વધતા અકસ્માતો અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પત્ર જાહેર કરવામાં આવ્યો. વિદ્યાર્થી ટુ વ્હીલર લઈને આવે તો વાલીની લેખિત મંજૂરી ફરજિયાત કરવાનો આદેશ. શાળા દ્વારા વિદ્યાર્થીના ડ્રાઇવિંગ લાયસન્સની નકલ પણ લેવામાં આવે તેવી સૂચના. શાળાના સમયે ટુ વ્હીલર લાવતા વિદ્યાર્થીઓ પર દેખરેખ રાખવાની પણ અપીલ. વિદ્યાર્થીઓની સુરક્ષા અને અકસ્માત અટકાવવાના હેતુથી પગલાં લેવા અનુરોધ. અમે જાણ કરી છે કે કડક થાવ, આપણે જીવ બચાવવાનો છે અને જીવ બચાવવાનો છે એટલા માટે કડક થઈને તમારી શાળામાં જે વિદ્યાર્થીઓ ટુ વ્હીલર લઈને આવતા હોય એના વાલીની એપ્લિકેશન માગો અને એની ઉંમર જો થતી હોય અને લાયસન્સ એની પાસે હોય કાયદેસરનું તો એની ઝેરોક્સ એ અરજી સાથે એટેચ કરી અને તમે એને શાળામાં વ્હીકલ પાર્ક કરવા માટેની પરવાનગી આપો તો જ આ બાળકો વાહનો લાવતા બંધ થશે. રાજકોટમાં વૃદ્ધ